મારું નામ ચિરાગ વિનોદભાઈ ગઢિયા છે. મારા મધર સ્વાતિબેન વિનોદભાઈ ગઢિયા એમ્સમાં 26 તારીખે મારા ઘરના સાથે રિપોર્ટ કરાવવા અને દવા લેવા ગયા હતા. એની પહેલાં અમે 24 ડિસેમ્બરે ઇમરજન્સી વિઝિટ કરી હતી. ત્યારે એ લોકોએ એવું કીધું હતું તમે 26 તારીખે આવજો, 25 તારીખે નાતાલની રજા છે. એટલે 26 તારીખે ગયા હતા મારા ઘરના અને મારા મમ્મી. ત્યારે ડૉક્ટરને બતાવ્યું એટલે ડૉક્ટરે 4-5 રિપોર્ટ એને અલગ અલગ લખી આપ્યા. એનું બિલ પેમેન્ટ કરાવ્યું, બિલ બધું થઈ ગયું. 3 રિપોર્ટ અમને મળ્યા. એક રિપોર્ટ જે મેન હતો એ ડૉક્ટરે કીધું હતું કે આ કરાવવાનો જ છે સાથે. તો એનું સેમ્પલ એમ્સવાળા ભાઈ 27 તારીખે અમે ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે આ ભાઈ સેમ્પલ લેતા જ ભૂલી ગયા છે. અને એ લોકોએ સ્વીકારેલ એના સ્ટાફે કે અમે સેમ્પલ લેતા ભૂલી ગયા છીએ. અમે ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે એવું કીધું કે આમાં રિપોર્ટ જ નથી. શું આપે કોઈ ફરિયાદ કરેલી આમાં ડિપાર્ટમેન્ટની અંદર, ત્યાં એમ્સની અંદર? ના, ફરિયાદ કે એવું નથી કરેલું, પણ આપણે જનજાગૃતિ માટે આ વિડીયો મેં ઉતારેલો હતો પર્સનલ મારા મોબાઈલમાં જ. બરાબર, હું ડૉક્ટર પાસે ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ બાબતનો કોઈ રિપોર્ટ કરેલ નથી. હું લેબ ઇન્ચાર્જને નીચે મળવા ગયો તો એને એવું કીધું કે મને લેખિતમાં ફરિયાદ આપો, અમે આગળ સ્ટાફને એ પ્રમાણે લેખિત ફરિયાદના આધારે જોશું. તમે જ્યારે ડૉક્ટર સાહેબને મળવા ગયા ત્યારે ડૉક્ટર સાહેબે તમને આગાહ કર્યા કે આની અંદર કોઈ રિપોર્ટ નથી થયેલો કે બાકી છે કે એવું કંઈ? ડૉક્ટરે અમને કીધું કે આ 2 રિપોર્ટ આવી ગયા, 3 રિપોર્ટ આવી ગયા છે, હજી એક રિપોર્ટ તમને કરવા આપ્યો હતો એ તમે કરાવેલ નથી કે શું છે સ્ટેટસ. ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ લોકોએ રિપોર્ટ કરેલ નથી. હવે તમારી સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર પાસે આ લીગલ ફરિયાદ મારી લે અને કોઈ આવા બીજા કોઈ નાગરિકને આવી તકલીફ ન પડે, ઈલાજ કરાવવા માટે આવ્યા હોય પ્રોપર ઈલાજ મળે એ અપેક્ષા છે.